કેમ છો મિત્રો? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. વીટીસી જાની વ્લોગ્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે પાર્થિવ શિવલિંગ વિશે જાણીશું. પાર્થિવ શિવલિંગ બનાવું છું હું. જોકે પાર્થિવ શિવલિંગ તો આપણે કોઈ માનતા કરેલી હોય ને કે ભાઈ શ્રાવણ મહિનામાં મારી આ ઈચ્છા પૂરી થશે તો શ્રાવણ મહિનામાં પાર્થિવ શિવલિંગ બનાવીને શિવજીની પૂજા કરીશ. પણ હું તો આ ખુશીથી બનાવું છું કે ભાઈ મને ઈચ્છા હતી કે પાર્થિવ શિવલિંગ મારી જાતે બનાવીને એની પૂજા કરવાની. અને એના માટે મેં મારા હસબન્ડને કહેલું હતું કે ખેતરમાંથી સૂકી કોરી માટી લઈ આવે. જોકે અત્યારે તો ભીની થઈ ગઈ હોય, સૂકી માટી ન મળે, એટલે વરસાદ નહોતો આવ્યો ને પહેલાં મારા હસબન્ડ ત્યાંથી માટી લઈ આવ્યા હતા. અને એ માટી કાળી માટી જે આવે ને એ જ છે. અને એ માટી ત્યારે વરસાદ ન થયો ને એટલે એના ઢેફા હોય, એને ભાંગવા પડે. ઘરે આવીને મેં બધા ઢેફા ભાંગ્યા અને એ માટીને મેં એકદમ આલી કરી નાખી, પતલી કરી નાખી. અને પછી એને ચાળણી વડે ચાળી નાખી. એમાંથી જે માટી નીકળીને એ માટીમાં મેં જળ નાખ્યું. ગુલાબજળ નાખી શકીએ, અક્ષત નાખી શકીએ, ફૂલ નાખી શકીએ અને ગંગાજળ પણ નાખી શકીએ. ગંગાજળ બેસ્ટ રહે. જો ગંગાજળ ન હોય તો તમે સાદું જળનો પણ ઉપયોગ કરી શકો. અને એવી રીતે આપણે શિવલિંગને તૈયાર કરવાની છે. આ રીતે હાથમાં લઈને શિવલિંગ બનાવવાનું. જોકે મને પાર્થિવ શિવલિંગ વિશે વધારે તો કાંઈ ખ્યાલ નથી, પણ મેં બધાના મોઢે સાંભળેલું હતું કે આ રીતે શિવલિંગ બનાવીને આ રીતે પૂજા કરી શકાય. એટલા માટે મેં બનાવી. જય ભોળાનાથ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.